પીરિયડ્સમાં પેઇન કિલર લેવી જોઈએ કે ન લેવી જોઈએ, કેમ કે કેટલીક વાર એટલું અસહ્ય પેઇન થતું હોય છે કે ન ચાહતા હોવ તો પણ મેડિસિન લેવી પડે છે. પણ જે તમે મેડિસિન લઈ રહ્યા છો, શું તે તમારા માટે સેફ છે ખરી? જાણીએ. નોર્મલી જ્યારે મહિલા કે છોકરી પીરિયડ્સમાં થાય છે ત્યારે તેને પેટમાં દુખાવો, કમરમાં દુખાવો અને શરીરમાં નબળાઈ આવી જાય છે. કેટલાક કેસમાં તો ઉલટી અને ઉબકા પણ થવા લાગે છે. સામાન્ય રીતે મહિલાઓની પીરિયડ્સના શરૂઆતના 2 દિવસોમાં દુખાવો વધુ થતો હોય છે, પેટમાં ખેંચ આવે છે અને ક્યારેક તાવ પણ આવી જાય છે. આ દર્દથી છુટકારો મેળવવા માટે મહિલાઓ પીરિયડ્સમાં પેઇન કિલર લે છે. જાણીએ પીરિયડ્સમાં કેમ આટલો દુખાવો થાય છે. પીરિયડ સમયે ગર્ભાશયમાં હાજર એન્ડોમેટ્રિયમ મેમ્બ્રેન નીકળી જાય છે. આ એક પ્રોસ્ટાગ્લેન્ડિન્સ નામના હોર્મોન્સના કારણે થાય છે. તેના કારણે ગર્ભાશય સંકોચાવા લાગે છે, જેના કારણે સોજો આવી જાય છે અને દુખાવો થાય છે. પીરિયડ્સમાં થતા દુખાવાથી રાહત માટે પેઇન કિલર લઈ શકાય છે અને સામાન્ય દુખાવાથી રાહત મેળવવા માટે નોન સ્ટીરોઇડ બળતરા વિરોધી દવાઓ લઈ શકો છો. આ દવા પ્રોસ્ટાગ્લેન્ડિન્સના સ્તરને વધતા અટકાવે છે, જેના કારણે ગર્ભાશય ઓછો સંકોચાય છે. પણ સ્વાસ્થ્ય નિષ્ણાતના જણાવ્યા મુજબ 12 કલાકમાં એક જ વાર પેઇન કિલર લેવી જોઈએ. ફોર મોર વિડીયોઝ લાઇક, શેર એન્ડ ફોલો ગુજરાત ફર્સ્ટ.